તો લોકશાહીનો મહાપર્વ આજથી શરૂ થઈ ગયો છે। આજે પ્રથમ તબક્કાનું મતદાન છે। 21 રાજ્યોની 102 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। ત્યારે મહત્વના સમાચાર પર નજર કરીએ। મળી રહ્યા છે મહત્વના સમાચાર। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફોર્મ ભરવાના છે। આજે 21 રાજ્યોમાં ભલે મતદાન થઈ રહ્યું હોય, પરંતુ લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે અમિત શાહ આજે નામાંકન પત્ર ભરવાના છે। જગન્નાથજી મંદિરમાં શાહ પહેલા પૂજા અર્ચના કરશે, ત્યારબાદ પોતાનો ઉમેદવારી પત્ર ભરવાના છે। ગાંધીનગરમાં ભાજપ ઉમેદવાર તરીકે તેઓ ફોર્મ ભરશે। ગઈકાલે તેમને ભવ્ય રોડ શો કર્યો છે। વેજલપુરમાં સભા સંબોધી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। તો લોકશાહીનો મહાપર્વ આજે ભલે શરૂ થઈ ગયો હોય, પરંતુ ગુજરાતમાં 7મી મે ઇલેક્શન છે, વોટિંગ છે, ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે। અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે। ગઈકાલે ભવ્ય રોડ શો કર્યો, સભા સંબોધીને હવે જગન્નાથજીના આશીર્વાદ લઈને તે ઉમેદવારી પત્ર ભરવાના છે। जी ચોક્કસ કૃષ્ણા, વાત કરવામાં આવે તો આજે જે ગુજરાત માટે જે અંતિમ દિવસ ગણી શકાય, એટલે કે જે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ છે, તે પોતાનું નામાંકન પત્ર ભરવા માટે ગાંધીનગર કલેક્ટર ઓફિસ જશે। ત્યારે જ જે કલેક્ટર ઓફિસ જતા પહેલા જે પ્રકારે તમે ઘરના દ્રશ્યો જોઈ રહ્યા છો, એટલે કે પોતાના પરિવાર સાથે જે પ્રમાણે માહિતી મળી રહી છે, તે પ્રમાણે પોતાના પરિવાર સાથે ભગવાન શ્રી જગન્નાથના મંદિરે દર્શનાર્થે જશે અને ત્યાં આગળ પૂજા અર્ચના કરવામાં આવશે। પૂજા અર્ચના કર્યા બાદ તે સમગ્ર ટીમ સાથે જે ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે પોતાનું જે નામાંકન પત્ર છે તે ભરવામાં આવશે। એટલે કે કહી શકાય કે નામાંકન પત્ર ભરતી વખતે અમિત શાહની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે અને સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો સાથે જ વાત કરવામાં આવે તો થોડીક જ વારમાં, એટલે કે સમય 11 વાગ્યાનો જે છે તે આપવામાં આવે છે અને 12:39 જે વિજય મુહૂર્ત ગણવામાં આવે છે, તે વિજય મુહૂર્તની અંદર અમિત શાહ દ્વારા જે પોતાનું નામાંકન પત્ર છે તે ભરવામાં આવશે। એટલે કહી શકાય કે 10:30 પોણા 11ની આસપાસ જે પોતાના નિવાસસ્થાનથી નીકળીને અમિત શાહ જગન્નાથ મંદિર જશે અને ત્યારબાદ જગન્નાથ મંદિરથી ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે જશે અને કલેક્ટર ઓફિસ ખાતે જે પોતાનું નામાંકન પત્ર છે તે તેમના દ્વારા ભરવામાં આવશે। જી આભાર માહિતી આપવા માટે। તો અમિત શાહ પહેલા જગન્નાથજી મંદિરમાં દર્શન કરશે, પોતાના પરિવાર સાથે જશે ને ત્યારબાદ નામાંકન પત્ર ભરવા જવાના છે। તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવાના છે। ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે। ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ નવસારીથી ઉમેદવારી ફોર્મ ભરશે। ગઈકાલે જ તેમણે રેલી કાઢી હતી, ત્યારબાદ આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। પૂનમ માડમ પર જામનગરથી ઉમેદવારી પત્ર ભરવાના છે। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરશે। પરસોત્તમ રૂપાલાએ 16 તારીખે જ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે, ત્યારે પરેશ ધાનાણી આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે। તો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે ઉમેદવારી ફોર્મ ભરશે। આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે। તો વધુ એક મહત્વના સમાચાર। સવારે 9 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી સામે આવી છે, તેના પર આપણે નજર કરીએ તો રાજસ્થાનમાં સવારે 9 વાગ્યા સુધી 10.67% અંદાજિત મતદાન થયું છે, જ્યારે કે બિહારમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.23% મતદાન થયું છે। અસમમાં 11.15% મતદાન સવારે 9 વાગ્યા સુધી નોંધાયું છે। યુપીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.22% મતદાન નોંધાયું છે। મતદાનના 9 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે। તામિલનાડુમાં સવારે 9 વાગ્યા સુધીમાં જે મતદાન થયું છે તેના આંકડા પર પણ નજર કરીશું। પશ્ચિમ બંગાળ કુંચ બિહારી મતદાન બૂથ પર પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે। વહેલી સવારથી મતદાતાઓમાં મતદાન કરવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે 9 વાગ્યા સુધી પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી સામે આવી છે, જેમાં રાજસ્થાનમાં 10.67%,
તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ. કામેશ, જે મતદાનની ટકાવારી સામે આવી છે, સાથે જ કૂચ બિહારીમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે, શું વિગતો? બિલકુલ ચોક્કસથી કૃષ્ણ, આપણે જણાવી દઉં કે લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. 21 રાજ્યોની 102 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળશે ને જેને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને જે દિગ્ગજ નેતાઓની વાત કરવામાં આવે તો નીતિન ગડકરી, કિરણ રિજિજુ સહિત 8 કેન્દ્રીય મંત્રીઓનું ભાવિનો નિર્ણય થશે. આ ઉપરાંત 2 પૂર્વ મુખ્યમંત્રી, તેલંગાણા પૂર્વ રાજ્યપાલ જે છે તેમનું નસીબ પણ ઈવીએમમાં કેદ થશે. ત્યારે અત્યારે સવારે 9 વાગ્યાના જે પ્રથમ તારણની જો વાત કરવામાં આવે તો 9 વાગ્યા સુધીના પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી સામે આવી છે. જેને લઈને વાત કરીએ તો રાજસ્થાનમાં સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 10.17% અંદાજિત મતદાન નોંધાયું. બિહારમાં 9.23% મતદાન નોંધાયું છે. અસમમાં 11.15% સરેરાશ મતદાન નોંધાયું છે. આ સાથે જે યુપીમાં કહી શકાય કે 9 વાગ્યા સુધી તમામ રાજ્યોની કમ્પેરિઝનમાં નજીવું વધુ મતદાન નોંધાયું છે. 12.22% મતદાન નોંધાયું છે. આ ઉપરાંત વાત કરવામાં આવે પશ્ચિમ બંગાળની તો પશ્ચિમ બંગાળમાં દર વખતે જેમ આ વખતે પણ વહેલી સવારથી જે પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી ને, જેમાં પશ્ચિમ બંગાળના કુચ બિહાર જે પોલિંગ બૂથ છે ત્યાં આગળ મતદારોને મતદાન કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પથ્થરમારાની ઘટના બની હતી. જોકે જેને લઈને સ્થાનિક પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. વહેલી સવારથી જ ઓવરઓલ વાત કરવામાં આવે તો મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે પણ મતદાન પ્રક્રિયા યથાવત છે. જી જી આભાર કામેશ માહિતી આપવા માટે.